કંબોડિયાથી આટકોલ ગામને જોડતો મુખ્ય માર્ગ 49.22 લાખના ખર્ચે નવો બનશે। રસ્તાના નવીનીકરણ માટે ગ્રામજનોએ અગાઉ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો। કંબોડિયાથી આટકોલ ગામને જોડતો મુખ્ય માર્ગ 49.22 લાખના ખર્ચે નવો બનશે। રસ્તાના નવીનીકરણ માટે ગ્રામજનોએ અગાઉ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો। નેત્રંગ તાલુકાના કંબોડિયાથી આટકોલ જતોને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર બન્યો હતો, જેને કારણે ગ્રામજનોને વિવિધ કામ માટે નેત્રંગ જવું પડે છે। સાથે અભ્યાસ માટે શાળા કે કોલેજ જવા માટે વિદ્યાર્થીઓ આ રસ્તાનો ઉપયોગ કરે છે, ત્યારે રજૂઆત કરવા છતાં રસ્તાનું સમારકામ નહીં કરવામાં આવતા અગાઉ કંબોડિયાથી આટકોલને જોડતો રસ્તો માટે ગ્રામજનોએ આંદોલન રૂપે અગાઉ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ગામના સરપંચોએ ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવાને રજૂઆત કરી હતી। ત્યારબાદ આખરી રજૂઆતને પગલે વર્ષો જૂની રસ્તાની સમસ્યાને દૂર કરવા માટે મંજૂરી આપવામાં આવી છે, જેમાં વરસાદ રહી જતા રસ્તાના નવીનીકરણની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે। આ રસ્તો બનાવવા માટે ₹49.22 લાખ મંજૂર કરવામાં આવ્યા છે, જેથી રસ્તાની કામગીરી ચાલુ કરી દેવામાં આવતા ટૂંક સમયમાં બની અને તૈયાર થઈ જશે। રસ્તો બન્યા બાદ આટકોલ સહિત નજીકના ગામના લોકોને પણ રાહત થશે। મારું નામ પ્રતાપભાઈ વસાવા, આટકોલ ગામના સરપંચ। અમે આજથી 10 થી 15 વર્ષથી આટકોલ મોતિયા અને ભાંગોરીનો રસ્તો જે અતિશય ખરાબ હતો, વારંવાર અમે રજૂઆત ઘણી કરી સરકારશ્રીને, તોય છતાં આજ દિન લગીને આ રસ્તાનો અમારો ઉકેલ આવેલ નહીં હતો। પણ અમારા જે વિધાનસભાના ઝઘડિયા વિધાનસભાના જે રીતેશ વસાવા સાહેબે અમે ત્યાં જઈને હરૂભરૂ મુલાકાત લેતા અમારી અરજી તત્કાળ એમને સાંભળી ને આ રસ્તાનું નિરાકરણ અમને ચોમાસાની અંદર જ તત્કાળ ચોમાસું જે રીતનું વરસાદ બંધ થયો ને તરત જ સાહેબે અમને કામગીરી ચાલુ કરાવી આપી। એ બદલ રીતેશ વસાવા સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ધન્યવાદ। સવીલાલભાઈ બુદ્ધિયાભાઈ વસાવા, બલદવા ગામ પંચાયતનો સરપંચ છું। આ રસ્તો એટલો ખરાબ હતો કે અમે અમારા વડીલ શ્રી સરમુખભાઈ ભગાભાઈ સાથે અમે મામલેદારશ્રીને મળ્યા હતા, કલેક્ટરશ્રીને મળ્યા હતા। પછી આ રસ્તા બાબતે અમે ચૂંટણીનો બહિષ્કાર પણ કર્યો હતો, તોય આ રસ્તાનો અમારું નિરાકરણ નહીં આવતા અમે વિધાનસભાના ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવાને રૂબરૂ મુલાકાત કરતા અમારો રસ્તો ટૂંક સમયમાં જ મંજૂર કરતાં અમે રીતેશ વસાવાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।